પહાડપુર સેવા મંડળી ખાતે ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો। ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈ ગેરરીતિ આચરણના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પહાડપુર સેવા મંડળી ખાતે પહોંચ્યા। મંડળીના સત્તાધીશો દ્વારા અલગ અલગ ખેડૂતોના નામે 20 લાખથી વધુની ઉચાપત કરી ગેરરીતિ આચરણનો ખેડૂતોએ આક્ષેપ કર્યો। પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરી ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો। ખેડૂતોએ ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા રજિસ્ટ્રારમાં લેખિત અરજી આપી ગેરરીતિ સામે કાર્યવાહીની માંગ કરી। અને સેક્રેટરી શ્રીએ મનસ્વી રીતે નવી કમિટી બનાવી દીધી છે તથા તેમને સત્તાનો દુરુપયોગ કરી અને જે ડોક્યુમેન્ટ હોય દાખલા તરીકે જેવા કે ઠરાવ બુક એજન્ડા બુક એમાં દુરુપયોગ કરી મનસ્વી રીતે 21 જણની કમિટી બનાવી દીધી છે, બરાબર છે। અને એ બધું અમને ધ્યાન થતાં અમે આ જે નિવેદન છે હું ગામ વતી ગામના સભાસદો વતી હું નિવેદન આપું છું કે અમને બિલકુલ લોકશાહીનું હનન કર્યું છે, સહકારી કાયદાનો દુરુપયોગ કર્યો છે અને આ કમિટી કાયદેસર રીતે દૂર થાય એવી હું આપણા માધ્યમથી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ, કલેક્ટર શ્રી અને એસપી સાહેબને હું નિવેદન આપું છું। મારું સેવા મંડળીમાં સભાસદ તરીકેનું લેણું ચાલુ છે અને 2023માં મારા ખાતામાંથી મારો ગેરંટર ચેકમાંથી રૂપિયા 1,49,51,000 રૂપિયા ઉપડી ગયા। બીજા નંબરમાં 2024માં 1,74,000 રૂપિયા 12.5% વ્યાજવાળા ઉપડી ગયા। ત્યારે મેં સેક્રેટરીશ્રીનો ફોન પર માહિતી લીધી કે ભરતભાઈ પટેલ ચેરમેન શ્રી ઉપાડી ગયા છે અને એ પછી ફોરેન જતા રહ્યા। રાજકોટ